કોઈએ કીધી દાસી અને કોઈએ કીધી દેવી, પણ એના સુખ દુઃખની કોઈને લગીર ચિંતા કેવી. બની રહી છે એથી જગમાં નારી સ્વયં મશાલ, બની રહી છે એથી જગમાં નારી સ્વયં મશાલ. કરીશું પ્રતિકાર સૌનો, કરીશું પ્રતિકાર સૌનો. નમસ્કાર મિત્રો, હું ધર્મેશ વ્યાસ આપનું હાર્દિક સ્વાગત કરું છું મારો કાયદો મારી ઢાલમાં. તો ચાલો આજે નવી વાર્તાની સફરે લઈ જાઉં તમને. સમીર, સમીર, આ શું થયું? શું થયું? સિસ્ટર, સિસ્ટર, તારું બાળક ક્યાં? સોરી, પણ તારું બાળક નથી રહ્યું. એટલે યુ મીન એવું ના બની શકે. ઇમ્પોસિબલ. મારું બાળક કઈ રીતે મરી ગયું? માનસી, બાળક નથી રહ્યું. શું થઈ ગયું એમાં? કઈ નથી થયું, કઈ જ નથી થયું. સમીર, સમીર, આપણું બાળક નથી રહ્યું. માનસી પ્લીઝ, હવે રડવાની જરૂર નથી. અરે અરે આવું તો થયા કરે. થાય આવું બધું તું એટલે? સમીર, આપણું બાળક નથી રહ્યું. માનસી, તો શું થઈ ગયું એમાં? સમીર, તું પણ? આપણું બાળક નથી રહ્યું. સમીર, ના, મારું બાળક નથી રહ્યું. મારું બાળક મરી ગયું. સમીર, મારું બાળક મરી ગયું. મારું બાળક મરી ગયું. સમીર, આ તો શું કર્યું? સમીર, આ તો શું કર્યું? યાર માનસી, માનસી પ્લીઝ તું સમજ. મેં કંઈ નથી કર્યું. અને આ કઈ દુનિયાનું પહેલું બાળક નથી કે જે જતું રહ્યું છે. તું પ્લીઝ પ્લીઝ માનસી, વાત માન અને હવે સૂઈ જા. હમણાં મમ્મી આવશે એટલે આપણે ઘરે જવાનું છે. હવે મહેરબાની કરીને મારું વધારે લોહી નહીં પી. ભાઈ, તમારી પત્નીને માનસિક આઘાત લાગ્યો છે. કશો આઘાત બાઘાત નથી. આ બધા નાટક કરે છે, નાટક. હમણાં ઊભી થઈ જશે. પણ એમનું બાળક મરી ગયું છે. અને આમ પણ એ તમારું પણ બાળક હતું જ ને. બસ હવે છે ને વધારે લપ કરવાની જરૂર નથી. હું બહાર જાઉં છું, તું સાચવે ને. જ્યારે ઘરમાં બાળક આવવાનું હોય ત્યારે ઘરનું વાતાવરણ ખૂબ જ ખુશ હોય છે. સગર્ભા સ્ત્રીને રાણીની જેમ સાચવવામાં આવતી હોય છે. એની દરેકે દરેક માંગણી સંતોષવામાં આવતી હોય છે, એને આનંદમાં રાખવામાં આવતી હોય છે, જેથી કરીને આવનાર બાળક તંદુરસ્ત જન્મે. પણ સમીર,
જાણે એને આવનાર બાળક સાથે કંઈ લેવા દેવા ન હોય એ રીતે વર્તતો હતો. બેન, તું દુઃખી ના થઈશ. બાળક તો બીજું પણ આવશે. પણ એક વાત પૂછું, તારા લગ્ન તારી મરજીથી તો થયા છે ને? તારા હસબન્ડ કેમ આમ વર્તે છે? માનસી બેટા, ચા લઈ આવ. અમારે સમીરને તો મોટા ઉદ્યોગપતિ અંબાલાલને ત્યાંથી માંગવું હતું, પણ થયું કે એકવાર માનસીને જોઈ તો લઈએ. મમ્મી, હું ને માનસી કોલેજમાં સાથે હતા. હા ભાઈ હા, તારી ઈચ્છા હતી એટલે તો મેં અહીંયા આવ્યા છું. માનસી કહેતી હતી કે સમીર એની સાથે ભણતો હતો. માનસી અત્યારે શું કરે છે? આંટી, હું અત્યારે જોબ કરું છું અને મહિને 25,000 કમાઉં છું. જો માનસી, કમાણી તો ઠીક છે, અમારે ત્યાં રૂપિયાની કોઈ કમી નથી. લગ્ન પછી નોકરી છોડી દેવાની. અંકલ, સવાલ રૂપિયાનો નથી, પણ આ તો શું કે ભણી છું તો એનો ઉપયોગ થાય. માનસી બેટા, ભણ્યા તો અમે પણ છીએ, પણ ઘરનું કામ કરીએ જ છીએ ને. વિચારી જોજે. મમ્મી, એ તો હવે બધી લગ્ન પછીની વાતો છે ને. સાચી વાત છે. લગ્ન પછી બંને છોકરાઓને જે યોગ્ય લાગશે તેમ કરશે. લગ્ન પછી શું કામ? બધી ચોખવટ અત્યારે જ થવી જોઈએ. પહેલા એકબીજાને શાંતિથી મળી તો લેવા દો. માનસી બેટા, સમીરને ઘર બતાવો. મારો કાયદો મારી ધાર. માનસી, કોલેજના દિવસોથી તું મને ખૂબ ગમે છે. અચ્છા, પણ તે ક્યારેય કીધું નહોતું. વેલ, સાચું કહું ને માનસી, તો ક્યારે હિંમત જ ના થઈ. એનીવેઝ, અત્યારે તો શું કરે છે? હો, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. વેલ, અત્યારે તો હું તારી સાથે બેઠો છું. ઓકે, હજી રોમેન્ટિક થવાને થોડી વાર છે. પહેલા મને એમ કે તું અર્નિંગ માટે શું કરે છે? ઓહ, ઇન ધેટ સેન્સ, સાચું કહું ને, તને જોઈ છે ને ત્યારથી બધું ભૂલાઈ જાય છે. એનીવે, આમ તો હું પપ્પાની ફેક્ટરી સાચવું છું. ઓકે, સો તું પપ્પાનો દીકરો છે. સમીર, તારી વાર્ષિક આવક શું હશે? યાર માનસી, કેવા સવાલ પૂછે છે. વેલ, પપ્પા દર મહિને મને 5,000 રૂપિયા આપે છે અને લગ્ન પછી કદાચ વધારે આપશે. ઓકે, તો તને લાગે છે કે મારે નોકરી છોડી દેવી જોઈએ? માનસી, હવે આમાં તો જે મમ્મી પપ્પા કહે એમ કરે તો વધારે સારું. અને આમ પણ મારા માટે તું આટલું તો કરી શકે ને. સમીર, પ્લીઝ થોડોક સમય આપ મને. માનસી, તારા માટે જીવ આપવા તૈયાર છું, પણ પ્લીઝ ના ન પાડતી. સમીર, તું મારા માટે જીવ આપવા તૈયાર છે, પણ મને નોકરી કરવાની ના પાડે છે. માનસી, પ્લીઝ મારી સાથે લગ્ન કરવાની હા પાડ. સમીર, સમીર જલ્દી કર, મારે ક્લબમાં જવાનું મોડું થાય છે. હા મમ્મા, આવ્યો.
બેટા માનસી, શું વિચાર કરે છે? એમાં વિચારવાનું શું હોય? સમીર અમારો લાખોમાં એક છે. માનસી, ખોટું નહીં લગાડતી, પણ અમારે ત્યાં દીકરાઓ માટે થોડી વધારે લાગણી છે. તું સમજે છે ને, અમારે બધાને પહેલે ખોડે દીકરો જ છે, એટલે સમીર માટે મન ખેંચાયેલું રહે સ્વાભાવિક છે. બાકી દીકરીઓની ક્યાં કમી છે? એક કહેતા 21 મળી રહે એમ છે. સાચી વાત છે આંટી, છોકરાઓ પણ એક કહેતા 21 મળી જ જાય. ચાલો નીકળીએ. ગોળધાણા ક્યારે ખાવા છે એ કેવડાવજો. 21મી સદીમાં છોકરી જેની સાથે લગ્ન કરવાની છે એની કમાણી વિશે ના પૂછી શકે. લગ્ન પછી છોકરીએ જો નોકરી કરવી હોય તો એની પરમિશન પણ સાસરા પક્ષવાળા પાસે જ લેવી પડે. સ્ત્રી ખરેખર સ્વતંત્ર છે. માનસી બેટા, 2 દિવસથી હું જોઈ રહી છું, તું કઈ ખોવાયેલી લાગે છે. બેટા, સમીરના ઘર વિશે વિચારે છે? મમ્મી, મને એ લોકો થોડાક ઓર્થોડોક્સ લાગ્યા. જો બેટા, થોડા ઘણા જૂનવાણી છે, પણ ઘર સારું છે, સમાજમાં નામ પણ છે. પણ પપ્પા, એ લોકો નોકરી કરવાની ના પાડે છે. એવું તો કેવી રીતે ચાલે? જો બેટા, નોકરી તો તું તારા શોખ ખાતર કરે છે ને, અંતે તો સાસરે જ જવાનું છે. અને સમીર તને કોલેજથી ઓળખે છે, તને સાચવશે બેટા. તમારું શું કહેવું છે? સાચી વાત છે, પણ દીકરી દુખી ના થવી જોઈએ. આપણી માનસી હોશિયાર છે, પોતાનો રસ્તો જાતે કાઢી લે એવી છે. ભાઈ, મને તો ઘર ગમે છે. પૈસે ટકે પણ આપણા કરતા આગળ છે. આનાથી વધુ શું જોઈએ? સમીર તને પ્રેમ પણ કરે છે ને? હા પપ્પા. બસ, તો પછી 2 જણની કુંડળી મેળવી લઈએ અને પછી કરો કંકુના. મમ્મી, મમ્મી, શું છે? આપણે માનસીના ઘરવાળાઓના કઈ ન્યૂઝ આવ્યા કે નહીં? સમીર, સાચું કહું, મને માનસી બહુ ગમી નથી. કેવું ચપચપ બોલે છે. અને એ તને તારી કમાણી વિશે પૂછે છે? નથી કમાણી. મારો દીકરો 1 રૂપિયો પણ નથી કમાતો. શું ફેર પડે છે? મારું નામ છે શહેરમાં, ઇજ્જત છે, ફેક્ટરીઓ છે આટલી બધી. આનાથી વધારે જોઈએ શું? તમે પ્લીઝ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ. મને માનસી ગમે છે. બેટા, વિચાર કરી જોજે, પછી ક્યાંક કજોડું ના થઈ જાય. અને આપણા અને એમના વિચારો ક્યાંય મળતા નથી. ને આમ પણ આપણા ઘરની દીકરીઓ સાંજના 7 વાગ્યા પછી ઘરની બહાર પગ પણ ના મૂકે, અને આ તો નોકરી કરે છે. મમ્મી, બધું બરાબર થઈ જશે. લગ્ન પછી બધું બરાબર થઈ જશે. માનસી જોબ નહીં કરે, બીજું શું જોઈએ? તારી વાત સાચી બેટા, પણ ઘર જોઈને લાગતું નથી કે આપણને કંઈ આપી શકે. જે દીકરીના પગારથી ઘર ચલાવતા હોય એ દીકરીને શું આપી શકે? મમ્મી, કમ ઓન, તારે શું જોઈએ છે? તું મને કહે, હું એમને કહી દઈશ. જો બેટા, આપણા ઘર પ્રમાણે ઓછામાં ઓછું 50 તોલા સોનું, 2 હીરાના સેટ, અને ઘર વખરી તો બધા આપતા જ હોય છે ને. અને હા, ખાસ ધ્યાન રાખજે કે આપણા કુટુંબીજનોને સારામાં સારી પહેરામણી કરે. મમ્મી, બધું જ થઈ જશે, પણ તું પ્લીઝ એકવાર, ખાલી એકવાર હા પાડી. બેટા, તારી ઈચ્છા આગળ મારું ક્યાં કદી કઈ ચાલ્યું છે બેટા? હા મમ્મા, થેન્ક યુ સો મચ. મારો કાયદો મારી ધાર. 21મી સદીમાં સાસુ સસરા અને છોકરી નોકરી કરે એવી નહીં, પણ દહેજ લાવે એવી જોઈતી હતી.
રૂપિયાના ભૂખ્યા અને ખોટા રિવાજના સમાજમાં સ્ત્રી ક્યારેય સ્વતંત્ર નહોતી અને આવતા કદાચ ઘણા વર્ષો સુધી સ્વતંત્ર રહેશે પણ નહીં. માનસીની અનિચ્છા અને સમીરની જીદને કારણે માનસી અને સમીરના લગ્ન થઈ ગયા. લગ્નને 1 વર્ષ પૂરું પણ થઈ ગયું. અરે માનસી, હા માનસી બેટા, હા મમ્મી. હા મમ્મી. બેટા આજે રાત્રે જમવામાં શું બનાવવાનું છે? મમ્મી રાત્રે મારે ને સમીરને ક્લબમાં જવાનું છે. બેટા ખોટા ખર્ચા શું કામ કરવાના? મમ્મી વીકમાં એક વખત તો જઈએ છે. તારી વાત સાચી છે બેટા, પણ કમાનાર એક અને ખાનાર આપણે 4. અને આમ પણ તારા પપ્પાના ઘરેથી તો કઈ લાવી નથી અને અમારા મોભા પ્રમાણેના દાગીના પણ નથી. આ બધું છે. અને હજુ સમીર લગ્ન પછી પણ એના પપ્પાની કારમાં જ ફરે છે. હા, તમારા પપ્પાએ કાર આપી હોત તો વાત જુદી હતી, પણ મારા કમ નસીબ બીજું શું. અને બેટા ખોટા ખર્ચા શું કામ કરવા? હા, થોડા પૈસા બચશે તો ભવિષ્યમાં તમને જ કામ લાગશે. એક કામ કર, તારા પપ્પાને કહે કે તારા માટે 10 લાખની ડિપોઝિટ કરી આપે. આ તો શું છે, અમે ના હોઈએ તો તારી પાસે તારી બચત તો હોવી જોઈએ ને. એના માટે તો સમીરે કમાવવું જોઈએ ને. શા માટે મારા પપ્પા કંઈ આપે? મારી ક્વોલિફિકેશન પ્રમાણે મને ગમે ત્યારે સારામાં સારી જોબ મળે એમ છે. કરું? યાર માનસી પ્લીઝ, તારી આ રોજ રોજની કચકચથી હું કંટાળી ગયો છું. કાલે કેટલી વાર કીધું કે મમ્મી ને પપ્પા કહે ને એમ જ કરવાનું. મારા પપ્પા એક પણ પૈસો નહીં આપે. યાર મમ્મી તું જ સમજાવ ને આને કે આ નોકરીની જીદ ના કરે. સમીર, હવે બાળકનો પ્રોગ્રામ કરી નાખ. બાળક આવશે પછી ક્યાં જશે? ઘરમાં જ રહેવું પડશે. અને આમ પણ હવે ઘરમાં કુળ દીપકની જરૂર છે. સાચી વાત છે. હવે બાળકનો પ્રોગ્રામ કરી જ નાખવો પડશે. હા બેટા, મારા કાન પણ મારો પૌત્ર મારા વારસનો અવાજ સાંભળવા માટે હસી રહ્યા છે. માનસી, બ્રેકફાસ્ટ રેડી છે. સમીર, માનસીને 5 મહિના થઈ ગયા છે. 7મા મહિને ખોળો ભરવાનો છે. પણ એ પહેલા આપણે સોનોગ્રાફી કરાવી દઈએ તો ખબર તો પડે કે દીકરો છે કે દીકરી. હા મમ્મી, મને પણ એ જ વાતની ટેન્શન છે કે દીકરો હશે કે દીકરી. સમીર, ચિંતા ન કર. આપણી 7 પેઢીમાં પહેલે ખોળે દીકરો જ જન્મ્યો છે, એટલે દીકરો જ હશે. પણ મમ્મી, જો દીકરી હશે તો મારી આબરૂ. માનસી, અહીંયા સાંભળ. આ અમારી આબરૂનો સવાલ છે, તું સમજે છે? પણ સમીર દીકરી આવે તો શું વાંધો છે? તને એક વારમાં ખબર નથી પડતી. મેં કીધું ને, મારે દીકરી ના જોઈએ. સમીર તમે કેમ ભૂલો છો કે હું પણ કોઈની દીકરી છું? મમ્મીજી પણ કોઈના દીકરી હતા. માનસી બેટા, એ બધું આપણા ઘરમાં નહીં સમજાવવાનું. સમીરને દીકરો જોઈએ એ તમારે આપવાની ફરજ છે. અને તમે ભણેલા છો એનો મતલબ એમ નથી કે તમે વકીલની જેમ દલીલ કરો. અને દીકરી આવે તો શું? જો માનસી, મારે સમાજમાં મોઢું બતાવવાનું છે. આપણે આજે જ સોનોગ્રાફી કરાવવા જઈએ છીએ અને દીકરી દેખાય તો રાખવી કે નહીં એ વિચારવું પડશે. આ તમે શું કહો છો મમ્મી? માનસી, મમ્મી બરાબર કહે છે. ના, મારે ગર્ભ નિરીક્ષણ નથી કરાવવું. નથી જાણવું મારે કે આ દીકરી છે કે દીકરો.
આ મારું પહેલું બાળક છે. શું ફરક પડશે કે દીકરી છે કે દીકરો? માનસી, જેટલું કહ્યું છે ને એટલું જ કર. હું પણ સાથે આવું છું. અરે ડોક્ટર મયંક આપણા સગા છે, એ તરત જ કહી દેશે કે દીકરો છે કે દીકરી. 7 પેઢીથી દીકરી નથી જન્મી, એટલે આ વખતે પણ નહીં જ આવે. ચાલો, હું સાથે આવું છું. સમીર, ધીસ ઇઝ ટુ મચ. એટલીસ્ટ તું તો સમજ. માનસી, તું વાત સમજ. એકવાર સોનોગ્રાફી કરાવી લે ને, પછી બધું થઈ પડશે. ચાલ, કમ ઓન. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટની કલમ 3 મુજબ કોઈ પણ સ્ત્રીનો ગર્ભ તેની સહમતિ વગર પાડી ન શકાય. એટલે આનો સીધો અર્થ એવો થાય છે કે સ્ત્રી પોતે નક્કી કરશે કે એને દીકરી જોઈએ છે, દીકરો જોઈએ છે કે બાળક જોઈએ છે. સમાજમાં મારી આબરૂનું શું થશે કે લોકો મને નપુંસક કહે છે. પણ સમીર, 5મા મહિને તો ડોક્ટરો પણ ના પાડે. મારા જીવને જોખમ રે. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને સાંભળો, 7 પેઢી પછી દીકરી આવે છે એટલે એના સ્વાગતની તૈયારી કરો. હવે માનસીને કોઈએ આ બાબતે કંઈ જ કહેવાનું નથી. હા, પણ આપણા કુટુંબમાં તો હવે શું કુટુંબ કરો છો? દીકરી એ તો ઘરનો દીવો છે. તમને સમજણ ના પડે. હવે વખતો પછી આપણા ઘરમાં લક્ષ્મીજી પધારવાના છે. એમના સ્વાગતની તૈયારીઓ તો કરવી જ પડશે ને. જો માનસીબેનને તમારે સમજાવી દેવાના. આમાં મને ક્યાંય વચ્ચે નાખતા નહીં, પ્લીઝ. સાહેબ, તમે સહેજ પણ ચિંતા નહીં કરો. આપણે બધો હિસાબ પતાવી દઈશું. ફરી મળીએ. પણ યાદ રાખજો, જાગૃત મહિલા, સુરક્ષિત મહિલા. નારી કેરું જીવન જાણે ઉંબર પરનો દીવો. નારી કેરું જીવન જાણે ઉંબર પરનો દીવો. અજવાળું વહેંચીને એણે અંધકારને પીવો. અંધકારને પીવો. ઘરમાં તોય ઘરની નહીં આ કેવી જગની ચાલ. ઘરમાં તોય ઘરની નહીં આ કેવી જગની ચાલ. કરીશું પ્રતિકાર સહુ